પુરેઓ મહાવીર જન જોતાએ સમજાય છે, હવે અંતરથી સુંદર થવાનું છે, હવે અંતરથી સુંદર થવાનું છે. માનવતાના મહાપ્રાણ સર્વ જીવોના ત્રાણ દેવાદિદેવ પ્રભુ મહાવીરના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર. મારા આસ્થાના આયામ શાસનોદર આચાર્ય સમ્રાટ દાદા ગુરુ પૂજ્ય અજરામજી સ્વામીના દિવ્ય આત્માને કોટિશ વંદન. મમ જીવન ઘડવૈયા મમ હૃદય સમ્રાટ સાધના સમ્રાટ ગચ્છાધિપતિ આચાર્ય ભગવત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર. અત્રે ઉપસ્થિત નિવના ફેમિલીના નિવના સોસાયટીના સર્વ મેમ્બર્સને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. સરપ્રાઈઝ ઇવેન્ટ છે. એકચ્યુઅલી હું ખાલી પગલાં કરવા આવ્યો હતો અને એમાં આ બધું જે તમારું બધું ઉત્સાહ અને હોશને જોઈને એક દાખલો યાદ આવે છે કે શ્રી કૃષ્ણ મહારાજ જ્યારે એમના ટાઈમ પિરિયડમાં જ્યારે હતા ત્યારે એ નગરીમાં જે શ્રાવિકાને દીક્ષા લેવી હતી એના પાછળ જે એનો સંસાર જે ફેમિલી રહેવાનો હતો એનો સાર સંભાળ એ પોતે લેવાનો હતો અને એના માટે એ એટલા બધા ઉત્સાહ હતા અને ઉલ્લાસ હતા અને એવો જ ઉત્સાહ અને આનંદ આજે આપ બધાના નજરમાં અને હૈયામાં હું જોઈ રહ્યો છું. બદલ આપ બધાને ખૂબ ખૂબ અનુમોદના, આભાર. ઋષભદેવ ભગવાને 64 અથવા 72 કળાઓ જીવન જીવવા માટે શીખવી છે. એમાં ઘણી બધી વેરાયટીઝ છે. નૃત્ય કલા, પાક કલા, ડ્રોઈંગ, સ્કેટિંગ, સ્વિમિંગ, ઘણી બધી છે. એમાં અત્યારના યુગમાં આજની જનરેશનની આજની પેઢીના જે છોકરાઓ છોકરીઓ છે એ બધા ક્લાસીસ કરીને એમાં સ્પર્ધામાં ભાગ લઈને ઉત્તીર્ણ થવા માટે ઝૂંઝી રહ્યા છે. અને ઉત્તીર્ણ થયા બાદ એમને એ સ્પર્ધાને જીત્યા બાદ મેડલ અને પુરસ્કાર પણ સમાજ અને સરકાર આપે છે. બસ આજ દિવસ સુધી મેં પણ આ ઘણી બધી કળાઓ શીખી લીધી, સમજી લીધી અને જાણી લીધી. જાણ્યા પછી હવે સમજાય છે કે શીખવી ગઈ કાંઈક પડદાની કળા, શીખવી ગઈ કાંઈક પડદાની કળા, દ્રશ્યથી પર થઈને જોવાની કળા, દ્રશ્યથી પર થઈને જોવાની કળા, જિંદગીની રણકાલમાં રણકી ઉઠી, જિંદગીની રણકાલમાં રણકી ઉઠી, જીનવર નામે ભરોસાની કળા. એકમાત્ર આ બધી 64 કે 72 કળાઓ એક બાજુ મૂકીએ પણ ભરોસા લાયક જો કળા હોય ને એ છે માત્ર ને માત્ર જીનવરનું નામ. અને એ જીનવરનું નામ કયા કળામાં આવે છે? ભલે ને 64 અથવા તો 72 કળા જીવન જીવવા માટે હોય પણ જીવન જીતવા માટે ને માત્ર એક જ કળા છે અને તે સર્વશ્રેષ્ઠ કળા છે. તે છે ધર્મકળા. અને તે ધર્મકળામાં પારંગત થવા હું પણ સંયમ લેવા ઉત્તીર્ણ થયો છું, તલ પાપડ બની રહ્યો છું. અને દેવ ગુરુ કૃપાએ ગુરુની અસીમ કૃપા છે મારા ઉપર, જેના થકી મને આ માર્ગ પર જવાની યોગ્યતા પાત્રતા એમને સમજી અને મને યોગ્ય સમજી યોગી બનવા માટે સ્વયં પોતે દીક્ષાનું દાન આપવા માટે મારા માધવી વતન પ્રાગપુર કચ્છ વધારવાના ભાવ રાખે છે. તો આપ નિયોના ફેમિલીને પણ એ આમંત્રણ ભાવભર્યું આમંત્રણ આપીશ કે આપ પણ મારી દીક્ષામાં કચ્છ પ્રાગપુરમાં 7th Feb 2025 7 ફેબ્રુઆરી 2025 મહાશુદ્ધ દસમ ભાવ દશમી લખી છું. કારણ કે મારા ગુરુદેવની રાશિ એક જ છે. મારું નામ ભાવિક અને મારા ગુરુદેવનું નામ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી, રાશિ એક છે. લકીની મારી તિથિ પણ સેમ નીકળી છે. એમની દીક્ષાની તિથિ મહાશુદ્ધ દસમ અને મારી પણ મહાશુદ્ધ દસમ. બસ બધી આ બે સિમિલારિટીઝ થઈ ગઈ છે. હવે જે સિમિલારિટીઝ મને કરવાની, મને પુરુષાર્થ કરવાની જરૂર છે કે એ જે સાધના સિદ્ધિ સુધી પહોંચી ગયા છે ને એમાં કાંઈ કશે હું પણ પહોંચી શકીશ એવો પુરુષાર્થ કરવા આ પગલું માંડી રહ્યો છું. બસ આશીર્વાદ ચાહું છું કે આ પગલું માંડું તો છું. એ પગલાં માંડતા જે કાંઈ મારે વિઘ્ન આવે એ સહર્ષ પુરુષાર્થ ભાવે સહન કરીને પણ હું આગળ વધું એ જ આશીર્વાદ ચાહું છું. આપ બધા પણ મારી દીક્ષામાં ભાવભર્યું આમંત્રણ છે. જરૂરથી પધારશો.
અને મારી ફેમિલી કહું ફેમિલી મીતાબેન જયેશ કાંજી સંગોઈ ફેમિલી જેઓએ આ બધી યોજના કરીને મારા માટે ઉત્કૃષ્ટ ભાવ અને hearted so I don't have words but thank you very much કે it was not easy task કે મને આ પંથથી આગળ વધવું આગળ જવા માટે રજા આપવી બહુ મોટું ટાસ્ક છે. ખાસ કરીને કોમલને પણ થેન્ક્સ કહીશ કે મોટી રિસ્પોન્સિબિલિટી છે તે છતાંય મને રજા આપી છે. આપ બધા ફેમિલીનું ઋણી રહીશ. થેન્ક યુ વેરી મચ. जिन आज में वीडियो टाइम बोला है कि गणपति पूरे के लिए जितना आने निकला जय 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 हर साथ